ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવાર પડતાની સાથે જ મમ્મીએ વહેલા ઉઠાડી દીધી છે અને જઈએ છીએ અમે નવા મકાનમાં સાફ સફાઈ કરાવવા માટે, કારણ કે કાલે અમે જઈશું માટલી મૂકવા માટે, એટલે અમે જઈએ છીએ સાફ સફાઈ કરાવવા। તો અમે તો જેવા જ લિફ્ટમાંથી નીચે ઉતરે ને એવા જ મમ્મીના મામી સામે મળી ગયા કે હું તમારા ઘરે જ આવતી હતી। તો એમને પણ અમારે ત્યાં જ મકાન મળ્યું છે, એટલે એ પણ અમારી સાથે આવે છે। જો બંને મામી ભાણી આગળ જાય છે। સો ગાઈસ, ચાલતા ચાલતા અમે શિવમ ફ્લેટમાં આવી ગયા છીએ અને અહીંયા ઘણા લોકો રહેવા આવ્યા છે, હજુ રહેવા નથી આવ્યા। અને અમે તો આજે ચાવી લઈને જઈએ છીએ, જોઈએ છીએ આજે બધી જ સફાઈ ક્લીન થઈ જશે ઘર, તો પછી કાલે માટલી મૂકવાની છે અમારે, અને કાલે થોડો સામાન પણ લાવવાનું ચાલુ કરી દઈશું। અને અમે તો આવી ગયા લિફ્ટમાં। અહીંયા લિફ્ટ પણ 2 આપેલી છે, એટલે વાંધો નહીં આવે સામાન લાવવામાં। આ જો મકાન નંબર 401, અને આ સામે જોવો છે મામેનું મકાન દેખાય છે, એટલે મમ્મી ખુશ થાય છે। એની મામેનું સામે મકાન આવી ગયું એટલે મમ્મીને બહુ ખુશી થઈ રહી છે કે અમે જોડે જોડે આવી ગયા એમ। તો આ જો અમારું મકાન, હોલ, રૂમ, રસોડું, બાલ્કની, બહુ સરસ મકાન છે। તો હવે અમે સાફ સફાઈ કરીને નીકળીશું ઘરે, કારણ કે શૂટ પર જવાનું છે એટલે મોડું થાય છે। તો બ્લોગ એન્ડ સુધી જોજો। તો ગાઈસ, શૂટ ઉપર જવાનું લેટ થતો હતું એટલે અમે ફટાફટ રેડી થઈને આવી ગયા છીએ વિજય 4 રસ્તા, ત્યાંથી અમને બસ લેવા આવવાની છે અને ઓલમોસ્ટ બધા જ લોકો આવી ગયા છે, એટલે હવે અમે જઈએ છીએ બસમાં। બ્લોગ એન્ડ સુધી જોજો। તો ગાઈસ, બસમાં તો બહુ જ ગરમી પડે છે અને અમે બેઠા છીએ એકદમ છેલ્લી સીટમાં, કારણ કે 5 જણની સીટ છે અને અમે જઈએ 5 જણ। ખુશી અને સેજલ હજુ નીચે જ છે, આવ્યા નથી। એ લોકો આવે ત્યાં સુધી અમે વેઇટ કરીશું અને બસ ચાલુ થતાની સાથે જ બહુ જ એન્જોય કરીશું। સો ગાઈસ, બસ ચાલુ થતાની સાથે જ ગરમીની થોડી રાહત મળી ગઈ છે, કારણ કે એટલી ગરમી લાગતી હતી અને એસી પણ ખરાબ છે, એટલે નાનું તો જો મોં ફૂલાવી દીધું। નાનુંને બેસવું તો બારીની બાજુ, પણ બારી પર જો એ સીધી રહેતી નથી, એટલે એને વચ્ચે બેસાડી છે। અને ખુશી અને સેજલ પણ આવી ગયા છે ઉપર, એટલે હવે પોગતા અમારે અંધારું તો થઈ જ જવાનું છે, એટલે બ્લોગ એન્ડ સુધી ચાલુ રાખીશું, તમે પણ એન્ડ સુધી જોજો। સો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ અને બહુ જ અંધારું થઈ ગયું છે, તો અમે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ અને ફટાફટ રેડી થઈ જઈએ। સો ગાઈસ, ફાઇનલી બધા રેડી થઈ ગયા છે, ચા નાસ્તો પણ કરી લીધું છે અને આવી ગયા છીએ ફ્લોર ઉપર। અને નાનું જો વિડીયો પણ બનાવે છે અને ફોટોસ પણ પાડે છે, અને એને બહુ જ મજા આવે છે મારી સાથે। તો ગાઈસ, શૂટ ચાલુ થઈ ગયું છે અને બધાને પોતપોતાની પોઝિશન બતાવી દીધી છે, અને અમે લોકો જો બેઠા છીએ થોડી વાર, અને ત્યાં બીજા લોકોનું શૂટ ચાલે છે, એટલે અમને થોડી વાર આરામ કરવા મળી રહ્યો છે, તો બેસીએ થોડી વાર। તો ગાઈસ, લોંગ ટાઈમ શૂટ ચાલ્યા પછી સવારના વાગી ગયા છે 3, 3:30, અને 3:30 વાગતાની સાથે જ આવી ગઈ છે ચા। હવે અમારે જવાનું છે ઘરે, એટલે નાનુને ચા પીવડાવી લઈએ અને પછી જઈશું ઘરે। તો ફાઇનલી પેકઅપ થઈ ગયું છે અને અમે બેસી ગયા છીએ લક્ઝરીમાં, તો હવે જઈશું ઘરે અને વાગી ગયા છે 4। તો ગાઈસ, ફાઇનલી ઘરે આવીને કપડાં ચેન્જ કરી લીધા છે અને આવી રહી છે સખત ઊંઘ, કેમ કે આખી નાઇટ શૂટ ચાલ્યું છે। મમ્મી જમવાનું બનાવે છે ને આજે જવાનું છે સામાન શિફ્ટ કરવા માટે ન્યૂ હોમમાં। તો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।